અત્યારે એકલી છું. બીજું કોઈ નથી? ના બીજું કોઈ નથી. એક દીકરી મરી ગઈ, વરદી થયું, મન બુદ્ધિની હતી. મને સુવાસ બીપી બહુ રહેશે. કાંઈ કામ કરી શકતી નહીં. 5 રૂપિયાનું તે જે હોય ભગવાન દે એ રાંધીને ખાઓ થોડું ઘણું. બીજું શું કરવાનું છે ભાઈ? તો બા, પહેલાં તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ જસુબેન. જસુબેન. હા. તો બા, પરિવારમાં કોણ કોણ છે અત્યારે? અત્યારે એકલી છું. બીજું કોઈ નથી? ના બીજું કોઈ નથી. 2 દીકરીઓ હારે છે. એક દીકરી મરી ગઈ, વરદી થયું, મન બુદ્ધિની હતી. એને મા દીકરી આધારે રહેતા હતા. એ વહી ગઈ, વરદી થઈ ગયું. તો મારા પછી પગ ભાંગી ગયા ને મને સુવાસ બીપી બહુ રહેશે. કાંઈ કામ કરી શકતી નહીં. 5 રૂપિયાનું તે હલાતું જ નથી. પગથિયાં ઉતરવું હોય તો વિચાર મારે કરવો પડે છે. પણ શું કરું? આધારે પડીશું. પાડોશીના આધારે ધ્યાન રાખે ને બધા હાલતા ચાલતા પૂછ્યા કરે. જસુમાં કાંઈ મૂંઝાતા નથી. એમ બેઠા છે એમ કે. બીજું તો આપણે શું ભાઈ કહેવાનું છે. અને એક આ લાઇટનું બિલ ભરવાનું હોય, પછી આ ઓલું બારણા 2-3 તૂટી ગયા છે બારીઓના, ગેસનો બાટલો લાવવો હોય તાર મૂંઝાઈ જાય. તો કોકના 5-25 માથે કરીએ એને લઈ લઈએ. એકલી પડી સોતારે. તો બીજું કોઈ મારે કાંઈ આધાર નથી. દેરિયા જેઠિયા કાંઈ કોઈ ધ્યાન દેતું નથી. તમારું ઘર અમને દો તો અમે તમારું ધ્યાન રાખી. તો હું ઘર મારું એને ક્યાંથી દઈ દઉં? મારી છોડીઓનું કોણ? એટલે મારી યારે કંઈ કોઈ બોલતા નથી દેરિયા જેઠિયા. હું એકલી રહું છું અત્યારે તો આધારમાં. આજ મહિના દીની દવા સરકારી દવાખાને લઈ આવી સુવાસની બીપીની અને ખાવ છું. અને જે હોય ભગવાન દે એ રાંધીને ખાઓ થોડું ઘણું. બીજું શું કરવાનું છે ભાઈ? તમારે કોઈ છોકરો નથી? છોકરા નથી. છોકરાને દેરિયા જેઠિયાના છે એ કોઈ આપણું ધ્યાન રાખે? કોઈ ન રાખે ધ્યાન. એનું ન કરે તો મને કોણ દે? કોઈ ડોકાવાય આવતું નથી કે હા ભાભૂતી મૂંઝાતા નહીં, એમ બેઠા છે આમ તેમ કાંઈ નહીં. દીકરીઓ જમાયું છે તો આપણે દીકરીને કેટલું કેવું મને દો પૈસો ટકો વાપરવા. દીકરીઓ એનું માન કરતા હોય, એને બિચારાને પૂરું થતું ન હોય, એમ આપણને ક્યાં દે? એને છોકરા ભણતા ગણતા હોય. બીજું તો હું એટલું કહેવા માગું છું ભાઈ, એટલો અમને સહકાર દો, ટેકો દો તો તમારો આભાર માનું. આ 2 બારીઓ તૂટી ગઈ છે, એક બારણું લોઢાનું તૂટી ગયું છે. કાંઈક જો ટેકો કરે તો ભાઈ. બીજું શું કરવાની હું? તમારા હસબન્ડ તો જણા ગુજરી ગયા. એ બેઠા અમે જો. એ ગુજરી ગયા છે? તમારા ઘરના ગુજરી ગયા 20 વર્ષ થઈ ગયા? હા એટલું થયું છે. હા એને સુવાસ હતો. સુવાસમાં વૈયા ગયા એ તે બિચારા. એને સ્વાદ ચડતો હતો? હા એને સુવાસ ચડતો હતો. એમાં જતા રહ્યા પછી? હા. ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? અમારા ભગવાનના ઘરનું ટિફિન આવે છે. 1 ટક લઉં છું, 2 ટક નથી લેતી. નથી ફાવતું પણ થોડું ઘણું ઘેરે કરું. એના અમારે વિધવા પેન્શન આવે. 1 મહિનો 1200 આવે, 1 મહિનો 1300 હાલે. એમાં કાંઈ પૂરું થાય? કાંઈક જવું આવવું તો હું ક્યાંય જાતી આવતી જ નથી. હલાય નહીં તો કાંઈ કોઈને ઘેર જવાનું જ રહ્યું. ક્યાંય જાતી નથી. દુઃખમાં તો હું મને સુવાસ બીપી રહે. અને બીજું દુઃખમાં આપણે કાંઈ શું કરવાનું? દુઃખનું બધાને વાત કરીને આપણે કોઈક રાજી થાય, કોઈક આપણને ટેકો કરે, કોઈક ન કરે, એવું થાય. હાલ્યા કરે ગાડું આપણું. આ તમે બધા અમારા દીકરા સમાન છો અને તમે અમારું સારું કરવા આવ્યા છો તો સારું કરજો બાપા. તમે કંઈ કામે જાઓ કે? હા અમે કામ ક્યાંથી જાય? તો હું કામ કરતી હતા ભાઈ. હું કેટલા ઘરના કામ કરતી, દાળીઓ એટલી કરતી, સીમમાં જાતી, ભાંગના કામ કેટલા કર્યા છે. પણ હવે કાંઈ નથી થતું ભાઈ. હવે કાંઈ નથી થતું. એટલું બગીચા સડી તો એટલો સુવા સડી ગયો તો ક્યાં જવાનું મારે? અને તમારી ઉંમર પણ એટલી મોટી થઈ ગઈ છે તો જો રાતે હું બારણા ઉઘાડા મૂકીને હું છું. એ બાવું મારું ધ્યાન રાખે. રાતમાં કેટલી વખત કોગળા કરવા આવે. હમણાં આ પંખો આ બગડી ગયું છે ઓલું, તે ધીમો નથી થતો, ડાયરેક્ટ બળે. તો એટલું બધું મને નથી તો તે બારણા ઉઘાડા મૂકું છું. બાવું કે હું ઉનાળામાં બારણા જ ઉઘાડા મૂકી દઉં, નકર ખાટલો નાખીને પછી ઉનાળામાં તો હું બહાર હોઈશ. અત્યારમાં તમારે શું શું તકલીફ પડે છે? અનાજ મળી રહે તો હાલ્યા કરે ગાડું મારું. એટલે અનાજ કરિયાણા જોઈએ છે? હા
કંઈ નહીં બા, હું આવું છું તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક મદદ કરીને જઈશ. ભગવાન તમારું સારું કરે અને તમને બધાને સુખી રાખે અને તમારા ઘરમાં ભંડાર ભર્યા રહે બ્રહ્મ બાપા. તો દોસ્તો, તમે બાની વાત સાંભળી છે કે બા અત્યારમાં પરિવારમાં એકલા છે. તેમની 3 દીકરી હતી, એમાંથી 2 દીકરીના લગ્ન કરાવી દીધા છે. દીકરી હતી એ માનસિક બીમાર હતી અને એ પણ ઓફ થઈ ગઈ છે. અને બીજું કોઈ નથી પરિવારમાં. બાના હસબન્ડ પણ 20 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે. છોકરો પણ નથી અને તેમના સગાવાલા છે એ કોઈ ધ્યાન નથી દેતા. તો અત્યારમાં બા પોતે એકલા છે. બાએ વાત કરી કે એ પાસે અત્યારમાં ખાલી થોડોક લોટ છે, સમિતિમાંથી આવ્યો છે, એ લોટ છે ખાલી, બીજું કંઈ અનાજ કરિયાણું નથી. તો તમે અમને અનાજ કરિયાણામાં મદદ કરી આપો તો મારું જીવન આગળ પસાર કરી શકું. તો કંઈ નહીં, અત્યારમાં બાની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ, જેથી કરીને બા પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બા, તમારે જે રાશન કરિયાણું જોતું એ બધું આવી ગયું? આવી ગયો. હું ખુશ થઈ ગઈ ને એટલું મેં મારા ઘરમાં હતું નહીં એટલું ડબલ આવી ગયું મારા ઘરમાં. જોઈને રાજી થયું. હું અમને દેતા રહ્યો અને અમારા ઘેર આવતા રહ્યો. તમે કીધું હતું ને કે મારી પાસે ખાલી લોટ જ છે, તો આમાં બાકી બધું રાશન કરિયાણું આવી ગયું છે. અને બા, શું આશીર્વાદ આપશો અમને? બસ તમને ભગવાન તમને નોકરી વોકરી ધંધા પાણી કરે અને તમે સુખી થાવ. બધા તમને દુઃખ ના લો ભાઈ. બસ બા, અમને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. બસ બસ. તો દોસ્તો, બાની રાશન કરિયાણાની જે પણ રિક્વાયરમેન્ટ હતી એ બધી આપણે રિક્વાયરમેન્ટ પૂરી પાડી આપી છે. બાની કન્ડિશન ધ્યાનમાં રાખીને આજ આપણે બા માટે આપણથી બનતી મદદ કરી છે. તો કંઈ નહીં, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.